નાખવાનો સીલ. હા મિત્રો, બધા એવું જ કે છે કે અહીંયા આ રીતના ઘોડા છે ચડાવે છે. તને નહીં લઈ જાય, તાર મમ્મી નહીં. ચાંદને તૈયાર થાય છે મિત્રો, અડધો કલાક થઈ ગયો છે, હજુ તૈયાર નહીં થઈ રહી. આપણે જવાનું છે, આપણે ભાતા છે માતાજીની. અહીંયા ભુવાજીને અત્યારે રવિવારે ભુવાજી બેસે છે ગાદી ઉપર, તો અહીંયા આપણે જવાના છે. માતાજીના દર્શન કરશું, તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. જેના પર પહેલી વખત આવ્યો છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હિમાંશુ પણ તૈયાર થઈ ગયું છે અને મેચિંગ કપડાં પહેર્યા છે. તો વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો. ખીચા કરજી પકડ. કર ઓય ખીચા કર. મુદાવરો તાર મમ્મી નહીં લઈ જાવી. મુદાવરો કેડી દા તને નહીં લઈ જાય, તાર મમ્મી નહીં લઈ જાય. અમદાવાદ મુદાવરો મુદાવરો. મિત્રો શિવરી પહોંચી ગયા અને શિવરીની ફેમસ પકોડી કહેવાય એવી આનંદ પકોડી. એટલે પકોડી ખાવા આવ્યા છે અને પકોડી ખાઈને પછી આપણે નીકળશું. એવું વસ્તુ કેમ જેને હું ગોતતો હતો લગભગ 1 મહિનાથી, અને એ વસ્તુ મને એમને મળી ગયું રોડ ઉપર જતા વખતે. એ વસ્તુ જેવું છે તમે હમણે જોઈને ચોંકી જશો. ઇન્સ્ટાગ્રામમાં હમણાં વિડીયા વાયરલ હતા એ વસ્તુના. એટલે કે બધા એવું કહેતા હોય છે કે અમેરિકન બાજરી છે. આ જોઈ શકો છો, આના વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં જોયા હતા અને એ ભાઈ એક હતો, એ કહેતો હતો કે અમેરિકન બાજરી છે. તો હું ત્યાં જઈને તમને બતાવું છું અને ફોલીને જોઉં છું કે ખરેખર આ અમેરિકન બાજરી છે કે બીજું કંઈ છે. અને આપણે તનુને પૂછશું, તનુ આ શું છે? અમેરિકન બાજરી. તને શી ખબર? તમે કહેતા એવું એમ મેં ચાર કીધું હતું. તાર કહેતા હતા ને અમેરિકન બાજરી. મિત્રો એને પણ નથી ખબર. આમ તમે શું કહો દેશી ભાષામાં? ટોરન નાખવાનો સીલ. હા મિત્રો, બધા એવું જ કહે છે કે આ સીલ છે, પણ ખરેખર સીલ નથી. આપણે જોવા એક વખત જઈને કે શું છે. એકદમ અહીંયા વાયર છે, ઝાટકો ના હોય તો. આમ તો કોકનું ખેતર છે એટલે આપણે હવાય નહીં, પણ તોય આપણે આવ્યા છે. તમને બતાવું 1 મિનિટ. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ચીલ ટાઈપ છે. તાનું પણ કહેતી હતી કે ચીલ છે, પણ ખરેખર આ કંઈક અલગ પ્રકારનું છે યાર. ચીલ રહો ને એ આટલું મોટી સાઈઝનું ના હોય, પ્લસ એના પત્તા પણ ચીલ જેવા જ લાગે છે. જોન કે ચીલ હોય ટાઈપનું, પણ કોઈ માણસ છે, કોઈ ખેડૂત છે એ આ રીતનું વાવે નહીં. ચીલ કોઈ દિવસ આ રીતનું ઊભું ના રાખે, જમીન ખોટા કોમની આ રીતની બગાડે નહીં. તમે જોઈ શકો છો બાજુમાં ઘઉં વાયેલા છે, અને આ ભાઈએ આ જે અમેરિકન બાજરી કહેતા હોય કે ચીલ કહેતા હોય કે જે કહેતા હોય વાયેલું છે. અને આના કોહણા પણ સરસ મજાના આવેલા છે, તમે જોઈ શકો છો. આપણે જોવા અંદર કેવું છે. 1 મિનિટ આપણે બહાર લઈ જઈને જોવા. અને આમ તો કોકના ખેતરમાં આપણે અવરાય નહીં, પણ છતાં આપણે આવ્યા છો. એમને ના અવરાય પણ તો આપણે આવી ગયા છો. એક વખત આપણે થોડુંક પાકેલું જોવા નહીં મળતું, પણ તોય આપણે લઈ જ 1000 રૂપિયા કિલો. તો હા 1000 રૂપિયા મણ હતું. સોરી, અને કિનોવા કહેવાય. કિનોવા બરોબર. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોરપા, અને અહીંયા છે વીર દાદાનું મંદિર. તો અહીંયા આપણે દર્શન કરી નાખશું. તનુને બબુ બંને બારી ઉભા છે. બબુને દુકાને જ આવતું તો દુકાને લઈ ગયા છે. તો આપણે તમને દર્શન કરાવીશું. તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે વીર દાદાનું મંદિરને દર્શન કરી નાખો તમે બધા. મંદિર છે અને એ છે વીર દાદાનું મંદિર. સરસ મજાનું મંદિર છે અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે બધા ઘોડા અહીંયા મૂકેલા છે. આ જેમને કામ થયું હોય, મોનતા મોની હોય અને એમનું કામ પૂરું થયું હોય ને, વીર બાપા એમનું કામ કર્યું હોય, એ લોકો
લોકો અહીંયા આ રીતના ઘોડા જે ચડાવે છે તમે જોઈ શકો છો કેટલા અહીંયા બધા ઘોડા ચડાયેલા જોવા મળી રહ્યા છે આપણને તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈશું